નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે શ્રી મોઢ ગાંધી સમક્ષ પંચ અંકલેશ્વર દ્વારા સમાજના ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકાના ભાજપમાંથી ચૂંટાયેલા સમાજના 5 સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી મોઢ ગાંધી સમક્ષ પંચ અંકલેશ્વર દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા અને શ્રી મોઢ ગાંધી સમક્ષ પંચના પ્રમુખ ચેતના ગોડવાલા ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। સાથે હાલમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયેલા સમાજના 5 સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નરેશ મોદી, બિપિન મહેતા સહિત ટ્રસ્ટીઓ, આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। દર વર્ષની જેમ ચાલુ વર્ષે અંકલેશ્વર મોઢ ગાંધી સમાજ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ આજરોજ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ હતો, જેમાં કુલ 71 વિદ્યાર્થીનીઓને અમે સન્માનિત કર્યા હતા, જેઓને એક ટ્રોફી, એક સન્માનપત્ર, સાથે સાથે એમને ફાઇલ, બોલપેન એવી વસ્તુઓ એમને આપવામાં આવેલી હતી અને અમારે મોઢેશ્વરી માતાની કુળદેવીનો ફોટો પણ એમને અર્પણ કરવામાં આવ્યો હતો। આની સાથે સાથે હાલની નગરપાલિકાની ચૂંટણીમાં જે મોઢ ગાંધી સમાજના જે નગરસેવકો ચૂંટાઈને આવ્યા છે તે લોકોનો પણ અમે સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને તેઓને પણ સન્માનિત કર્યા હતા। આજના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓની સાથે એમના પરિવારજનો પણ હાજર રહ્યા હતા અને સૌનો આ તબક્કે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું।